बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं देवं ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् ईशां हृदयस्थो भगवान् मंगलाय तनो हरिः। अखण्डमण्डलाकारे व्याप्ति येन सरासर तत्पदर्शितं येन तस्मै शिवे नमः। सद्गुरु नाहं वसामि वैकुण्ठे न योगिनां हृदयेन सह मम भक्त यत्र गायन्ति तत्र निष्ठामि नारद। ये नारद હું વૈકુંઠમાં બેસી નથી રહ્યો, હું યોગીઓના ભેખમાં નથી, હું હિમાલયની ગુફાઓમાં નથી, પણ જે ભક્તો 24 કલાક મારું સમર્પણ કરે છે, મારામાં સમર્પણ થઈને રહ્યા છે, એના હૃદયમાં હું આત્મા રૂપે પ્રકટ છું. પરમાત્મા આત્મા રૂપે પ્રકટ છે. बहुनाम जन्मांते ज्ञानवान प्रप्रकटे वासुदेव सर्वमिति सह महात्मा दुर्भम दुर्भम दुर्भम. प्यारी मात्र हृदय में आत्मा रूपी परमात्मा आदर्श छतो देहने पोताનું સ્વરૂપ મોની અહંકાર ડૂબી ગયો છે. દેહના અભિમાન, હું દેહવાળો છું, નામ મારો, રૂપ મારો, ઓણિયો, બહમણ આવી ભ્રાંતિમાં પહેરીને જે પોતાનું આત્માનું સ્વરૂપ ભૂલી છે. બહુના જન્માંતે ઘણા જન્મોથી આ જીવાત્મા દેહને પોતાનું સ્વરૂપ મોની રખડસ ગર્ભમાં પહેરે છે. જાન બહારના દેહનું ભ્રમ થાય છે કે હું દેહવાળો જ છું. નામ પાડે છે કે હું નામવાળો છું. જે વર્ણમાં જન્મ્યો છે એ વર્ણને કહેતા હું અન્ય બમણ છું. અજાતિ અનામી અજાતિ અખંડ એવો આત્મા આપણા ભીતરમાં પરમાત્મા હાજર છે. વૈકુંઠમાં નથી એ જો હોવો જેવો ભાર્યું નથી તો હું હતો કદી કોઈ દાડો ભાર્યું નથી. એ વૈકુંઠમાં છો હોતો પરમધામમાં છો હોતો. પણ આ હૃદયની અંદર પરમાત્મા આત્મા રૂપે હાજર છે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની यत्र मनोयाति तत्र समाधि. જે બધી મલકનું પદે લાગે છે, પથારના ભગવાનને પદે લાગે છે, પણ પોતાના આત્માનું પદે લાગતો નથી. કદાચ ખબર સુધી જીવાડો છે, મળતો 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 ઘેરલાયા છે, છતાં એ પોતાના આત્માને દગો 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 જીવ અહંકાર પડી જાય છે દોડો એટલે આત્મા દગો થાય છે. અહંકાર એવો ભયંકર છે એ ઋષિ મુનિઓમાં ક્યાં નથી. વશિષ્ઠ વિશ્વામિત્રને આડવડે દિલે આવા ઋષિ મુનિ હતા. સિદ્ધ રામના ગુરુ હતા. એ વશિષ્ઠ અને વિશ્વામિત્રના આડવડ હતી. એને વશિષ્ઠ
વિશ્વામિત્રને રાજઋષિ કહેતા હતા. રાજઋષિ એટલે કે મને બ્રહ્મ ઋષિ કયો, અમે બ્રહ્મ જ્ઞાની છીએ, પણ હાસુ જોયા વગર સ્થિતિ કે હાસુ જોયા. વશિષ્ઠ મહાન જ્ઞાની પુરુષ હતા, રમણા ગુરુ, મહાન ગુરુ હતા. એ વશિષ્ઠ આ વિશ્વામિત્ર કે રાજઋષિ નહીં, બ્રહ્મ ઋષિ કયો. પણ વશિષ્ઠ જો મળે તો રાજઋષિ પધારો એમ કી અને પેલા જેન સર હારા મને બ્રહ્મરાશિ નથી કહેતા ને રાજઋષિ કીધું. એટલે જેન વધ્યું કીધા એવો ભાવ કર્યો કે હું વશિષ્ઠ માની નાખું. આ ઝેર એવી વસ્તુ છે, ઋષિ મુનિઓ મૂક્યા નથી. આપણે તો પામર માણસ છે. જન્મથી જે ઋષિ હતા, જન્મ્યા તરત જ ઋષિ હતા. એક દાડો વિચાર કર્યો કે આજે રાતે વશિષ્ઠને ગાસલું કાઢી નાખું. મોટો સરો લીધો આનો મોટો, અને રાતના વશિષ્ઠના આશ્રમમાં ગયા. આશ્રમ પર શરીર ઝાડ હતું, ઝાડ પર ચડ્યા કે આ બધા જાગે શરીર ઊંઘી જાય એટલે સરો લઈને ઉતરું. એ વશિષ્ઠનું ઘોડું કાપી નાખું ઘોડું. રાત થઈ જાગે છે. બેઠો પતિ પત્ની બે જણ વાતો કરું છું, સત્સંગની વાતો કરું. પેલો ઉપર રહેવા પડે છે, હજી તો જાગે છે, ઊંઘ્યો નથી. એમ કરતા કરતા મોટો સોરો લઈ ગયો તો મોટો કે હારો ઝાડ પરથી પડી ગયો. તમને ભૂઈ સરો ભૂઈ પડ્યો, નેસર પથરા હતા એ ખસડ્યું. વશિષ્ઠ કે દેવી બહારને હું ખખડ્યું તમે જુઓ ને. બહાર ખખડ્યું, બહાર ઉઠીને જોઈ તાર આવડો સરો નાઈ મૂક્યું કે આ સરો સર એ તો ધાર પર કોક હલો જોઈએ. નેતા એ લુકવાઈ દીવો કરી જોયું, ત્યાં લાઈટો નથી. દીવો કરી જોયું, દાઢીવાળો ઋષિ મુનિ ઘણો કર્યા હતો વિશ્વામિત્ર સર. અને રાતે 12 વાગે હું આવ્યો છે સર આવ્યો સર. નેસો પેલે ઉતર્યો અને વશિષ્ઠના પગમાં પડી ગયો, નોર્મલ થઈ ગયો. વશિષ્ઠ કે છે રાજઋષિ પધારો. હું કીધું રાજઋષિ પધારો. આપ તો કહેતા હાથે બધું ઝેર ઉતરી ગયું, તમામ ઝેર ઉતર્યું. બેઠા બે એકબીજાને ભેટ્યા. એટલે એક શબ્દો એક મારી નાખે, એક શબ્દનું ઝેર થઈ જાય. આખી જિંદગી વેર હતું. આશીર્વાદ સારું સરો પરિણામ જેવો હોત તો વસ્તુ કોતરું કરી નાખવાનું. આવું થઈને ભૂઈ પડી ગયું ને કે વસ્તુનું રાસું કાઢી નાખવાનું. આટલો વિદ્વાન માણસ, એટલો વિદ્વાન હતો, આખી જગતનો મહાન રાજા મહારાજાનો ગુરુ હતા. તો જ્ઞાન બ્રહ્મનું નહોતું, અહમનું જ્ઞાન, દેહનું જ્ઞાન હતું, આ દેહનું જ્ઞાન હતું. આ મિથ્યા જ્ઞાન છે. આપણામાં તેને આવું વિભાવ આવે છે ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે આ જ્ઞાન છે કે અજ્ઞાન છે. હું કઈ જગ્યા પર પહોંચતા નહીં. આવો વેરભાવ સર્વાત્મા ભાવ સમી સાધના નથી બીજી કોઈ.
મોક્ષ પદ મેળવવું હોય સાધન કરજો સોઈ. કોઈ કશું ના જમતા હોય, કશું કરવું નથી. કોઈ મંત્ર નથી જમતા, કોઈ અનુષ્ઠાન નથી જમતા, કોઈ વેદનો અભ્યાસ નથી. પણ સૌને નમું, સૌને ગમું, સૌને કરું પ્રણામ. આવો ભાવ જ્યારે થઈ જાય ત્યારે બીજું કોઈ સાધન ના કરવું પડે. પરમાત્મા તારા હૃદયમાં પ્રગટ થઈ જાય. જેનો વેર ભાવ છૂટી જાય છે એ પરમાત્મા થઈ જાય. આ જગતમાં અનાદિકાળથી રખડાવે છે વેરભાવ. પ્રેમ ભાવ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. તો ભાઈ હમને નમો, સૌને ગમું, સૌને કરું પ્રણામ. ઘટઘટમાં આત્મા પરમાત્મા બિરાજ્યો છે અને આપણે દેહ જોઈએ છીએ. અનાદિકાળથી દેહ જોઈ અને બહુ વધારે તમામ વળખો કરે તો ભગવાન ના મળે. બહારનો વળખો કરે, જપ કરે, તપ કરે, યોગ કરે, વાંચો ના કરે, આદાસો ના કરે, માળા પહેરે, ચાટોની જાત્રા કરી આવે. આ વળખો કરે મેન ના પડે. તારા હૃદયમાં પરમાત્મા હાજર છે તો અહંકાર મૂકીને પકડી લે. તારા શ્વાસના શેરે બેઠું. તારો શ્વાસ ચલાવે છે, તારો શ્વાસ ના આવે તો મરદું કોઈ હૃદય ન ભરાય. આ દેહની કિંમત કેટલી? આ દેહની કિંમત કેટલી? એક શ્વાસ ના આવે તો અમે કોઈ હડવા તૈયાર નથી. મારી કૂટો, મારી કૂટો, મારી કૂટો. આપણા બાપ દાદાઓને મારી કૂટ્યા, આપણા છોકરા આપણને મારી કૂટી. મનુષ્ય શરીર એને જાય, મફત જાય. કોઈને ખબર નથી કે હું કોણ છું. મારો આત્મા પરમાત્મા છે. આટલો નજીક પરમાત્મા છે તો જીવ રવાડો કર્યો છે મન બુદ્ધિના. જપ કરું, તપ કરું, યોગ કરું, ભાવો થઈ જવું, ચારધામની જાત્રા કરી આવું, ધરતીના ચેતન થઈ આવ્યું. પરમાત્મા ચોથી બીજો લાયો. આ સ્વયં આ ઝાડમાં ચમચું કરતો આ વીજળી ના આવે તો આ પંખાની શું કિંમત? આ તો વિચાર તો કરો. જો વીજળી ના આવે તો આ પંખાની કિંમતો લોરું. એમાં આપણો આત્મામાં શ્વાસ ના આવે તો આ દેહની કિંમતો મળતું. ભાઈ જ્યાં સુધી આવો અજો સમય મળ્યો છે પરમાત્મા હાથી રહીને તમારું જીવાન. પરમાત્મા તમારા હૃદયમાં રહી અને આ મરદોનું જીવાન છે. ધ્યાન રાખો. આત્મા ડૂબાયેલું છે, નેસો ઉતરી જાય ના, પાપો ફરો નહીં, અવિદ્યામાં પહેરી ના જાય. મારો આત્મા પરમાત્મા છે, એને દોષિત કેમ કરું? મારું શરીર મળ્યું છે, સત્સંગમાં બી હું છું, તારા ભાવ કરું છું, ભજન ગાઉં છું, મારા આત્મા દોષિત કરું? મારા આત્મા પરમાત્મા છે, એને સાક્ષાત્કાર કરી દઉં. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા. દેહભાવ છૂટી જાય છે એટલે આત્માની અનુભૂતિ થાય છે. હું ગીતો છું એટલે મારા આત્મા એટલો જ રસ. મન શુદ્ધ થઈ જાય છે. હવાનું ઉઠે એટલે મન કુદા દોડો દોડો દોડો, ઘૂંટસ થાય, ઘૂંટસ થાય, ઘૂંટસ ત્યારે મૂકીને મરવાનું. જીવને તો સમજણ પડી જાય તો બધું કરે તો એ જોને કાં તો વેટ છે. આ પરભારી વેટ છે. મારા કશા કોમમાં આવે નથી. અવાજની હોજ બીજી કરું છું. નકરી ભેટ છે. મારા આત્માનો હું કલ્યાણ કર્યો? મારા આત્મા કેટલો ઉજળો થયો કે મેલો થયો?
આ વેઠ કરી કરી જીવાતમાં જિંદગી કોઈ નાખી છે. રામકૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ જનક જેવા આ સંસારમાં આપણા હાથી સંસારી હતા. તત્વ એમને ખબર પડી ગઈ રાજ કરતા હતા. તત્વએ જોવાનું કે આ રાજ છે કે વેઠ છે. આ ગયા જન્મમાં પૂર્ણ કર્યું છે. એ પુણ્યના લીધે રાજ મળ્યું. તમે ગયા જન્મમાં સારા કામ કર્યો છે તો મનુષ્ય શરીર મળ્યું છે. બંગલોમાં રહેવા મળ્યું છે, ગાડીઓમાં ફરવા મળ્યું છે, સત્સંગમાં બેહવા મળ્યો છે. પણ સત્સંગમાં બેઠા પછી સત્સંગ ના ઓળખાય તો મનુષ્ય જન્મ ભૂગર જાય. સત્સંગમાં બેહવા સતો સત્ય ના ઓળખાય. સત્ય આપણો આત્મા છે. ગંગાજીમાં પડીએ નહીએ સતો તહેરીએ તો ગંગા તો દોષ છે કે આપણા કર્મનો દોષ છે. ગંગાજીમાં નાહવા જઈએ તર્યા મળી ઘેર આવીએ એવું સત્સંગમાં બેહીએ અને સતત ના ઓળખીએ એટલે અડધી મિનિટમાં ઓળખાય. અડધી મિનિટમાં સત્ય ઓળખાય અને સત્ય અસત્ય અડધી મિનિટમાં નરકે લઈ જાય. સત્ય અસત્ય અડધી મિનિટમાં નરકે લઈ જાય. માત્ર ધ્યાન રાખો મનુષ્યની મનુષ્ય બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રપ્રજતે વાસુદેવ સર્વમિતિ સહમાત્મા દુર્ગમ દુર્ગમ દુર્ગમ. ઘણા જન્મો પછી આ લોટરી લાગી છે. સવારમાં ઉઠીને પરમાત્મા તો કદી ખોટા વિચારો ના કરવું, કોઈ પાપમાં ના પડવું, મારું રક્ષા કરજો. એ પરમાત્મા 24 કલાક તારું સંભળણ તને બોલવું નહીં. આત્માને બોલીને ફરે તરત ગધાડા જેવું જીવન થઈ ગયું. ગધાડાને ખબર ના પડે કે હું કોણ છું. એમાં આપણે આત્માને બોલીને ફરે એ મનુષ્ય ના કહેવાય, પશુ કહેવાય, પશુ બુદ્ધિ. આવો આત્મા પરમાત્મા હાથી પરમાત્મા હાથી અને એને બોલીને આપણે દેહ થઈને કરીએ, અહંકાર લઈને કરીએ, કામમાં ક્રોધમાં લોભમાં કરીએ. આ તઈને લોક કામમાં ક્રોધમાં લોભમાં ડૂબી પડ્યો, ડૂબી ગયો. તઈને લોક કામમાં ક્રોધમાં લોભમાં. લોભ ના હોય તો દોડાદો રાત્રે રાત્રે રાત પાટી કરવી પડે. શું સર? લોભ સર. જો તો વેર ભાવ છે. કોઈ કોઈના હાથી આ પ્રેમથી બોલવાનો ભાવ નથી. બેરી બેરી બોલાય કે આડું જોઈને બોલે લે. બેરી બોલવું પડે ને એ હોના જો આડું જોઈને કામ કરે. એટલે તારો આત્મા પરમાત્મા તારા આગળ તું વ્યવહાર છોડી દે. તારા પરમાત્મા તારા હાથ આવ્યો છે, તને રામ રામ કહેવાયો છે અને તું આડું જોઉં છું. આ સ્વ ઓળખાણ આવી ભૂલ ચાલુ જ કરે એ અનાધિકાર થઈ. આ જીવાત્મા રખડ્યો અનાધિકારથી રખડ્યો છે. એક સત્પુરુષના બોધ વગર એક તારો જો સત્પુરુષ ઓળખાઈ જાય એને પરમાત્મા ઓળખાઈ જાય. જેને સત્પુરુષ ઓળખાઈ જાય એને પરમાત્મા જુદો રદ નહીં. એ સત્પુરુષમાં સત્ય સાક્ષાત્કાર થાય એને સત્પુરુષ કહેવાય. સત્પુરુષ કેને કહેવાય? જેને સત્યનો સાક્ષાત્કાર થયો હોય હું સ્વયં આત્મા છું. 24 કલાક આત્મામાં રમણ કરતો હોય એ સત્પુરુષ. દેહમાં રમણ કરતો હોય એ પશુ બુદ્ધિ કહેવાય. એ દેવ થઈને આવ્યો હોય સંતો એ પશુ બુદ્ધિ કહેવાય. જબ જાણો નિજાત્મા તબ જાણો સબ લોક, જાણો ન નિજાત્મા સબ જાણેલો ભોગ. ઘણું જાણ્યું હોય ઘણું, પણ હું કરવાનું
આખા વેદ મોઢે કર્યા હોય તો દેહને પોતાનું સ્વરૂપ કે એમાં હું વ્યાપતો કરી ધૂળ ફેરી ધૂળ ફેરી શકતા અજોડ સમય મળ્યો છે ટાઈમ આવી ગયું છે પરમાત્મા આપણા હૃદયમાં આવ્યો છે મનુષ્ય શરીર મળ્યું છે સત્પુરુષનો યોગ મળ્યો છે સત્સંગનો યોગ મળ્યો છે તમારા ઘરનો બધો હારો મળ્યો છે સત્સંગમાં બાંધી ઘરમાં ઝઘડા કરતા હોય તો સમજાવો ઘરમાં ઝઘડો હોય કે જો દુઃખોની હાલ કરી જો ખેતરમાં તો હોય સમજાવો પણ તમારા પૂર્ણ યોગ છે ઘણું ત્યાં તમને હોય આબા મળ્યું જે ભાવ કરે મારે સત્સંગમાં જવું છે એને એક યજ્ઞ કરી દીધો લાખો રૂપિયા યજ્ઞ ના થાય એવો એક યજ્ઞ થઈ ગયો એવો યોગ અપાઈ ગયો સર તો બા સમય ના બગાડતો જાગી જાઓ તમે આત્મા છો પરમાત્મા છો તમારે પજે લાગીએ તમારું પાપ હોય તો એ બની જાય એવો તમે આત્મા પરમાત્મા છો તો સુખી રવા સદગુરુ ભગવાન